જય માતાજી, રામ રામ, સીતારામ. જય માતાજી, રામ રામ. રામભાઈ જો અમારે અહીંયા સુમારભા હે. શું સુમારભા નામ? સુમાર જુસબ રાજા. જરાક વધારે અવાજ રાખજો. સુમાર જુસબ રાજા. જો સુમાર જુસબ રાજા એમ તો જાડેજા હતા ને. હા, અને ગામ ભરાણા. ગામ ભરાણા. પછી ખંભાળિયાની બાજુમાં. તાલુકો આપણે ખંભાળિયા આવે કે? તાલુકો ખંભાળિયા. અને દેવભૂમિ, દ્વારકા. જિલ્લો દેવભૂમિ, દ્વારકા, હા. ગુજરાત. ગુજરાત. જો એમ મુસલમાન હે એમ તો છે તો આમ ડીએનએ કરીએ તો અમારે માયલા એના કે છે તો અમારે માયલા પણ 75 ભેહું હોય. કેટલી? 75 ભેહું હે ને બળદું હાથ છે. હાથ બળતિયા. અને પાડો પણ બહુ બેસ્ટ હે. બેસ્ટ ક્વોલિટી. ઈ પછી અમે તમને બતાવીએ. પછી અરુણભાઈ જમીન કેટલી હે સુમારભા આપણે? 115. 115 વીઘા. પછી નાનું ટ્રેક્ટર રાખ્યું ને? નાનું તો રાખ્યું જ નથી. વાવણા જોઈ જ નહીં ટ્રેક્ટર ના, બળદ ના જ વાવણા જોઈ. ભરતના જી સિવાય નહીં. ઈ સિવાય નહીં. વાવણું રાખીએ તો વાવણું કરવા જાય ને ટ્રેક્ટર થી. જો પછી અમે તમને હમણાં આગળ હે ને બળદું બતાવ્યું, ત્યાં જઈને બળદું કહાની કહ્યું અને ટ્રેક્ટર બતાવ્યું. આ ખડેલા કેટલા હે? ખડેલા 21 ખડેલા હે. જો આમ 21 ખડેલા છે. આ જાફરાબાદી કે આપણી દેશી? આપણા દેશી છે ને, મિક્સ બ્રીડ છે. દેશી છે, જાફરાબાદી છે ને આમાં ઇટલી ના ને કેમ ઓલા મિક્સિંગ છે ઈ વરિયાઈ છે. એને આમાં હાવ સોખું ન બોલાય ને ઇટલી વાળા દુઃખ લાગે. મિક્સિંગ છે પણ ટોટલ 75 ભેહું હે. એને 75 ભેહું હે. આ બધા ખડેલા આમાં 10-15 ગાભણા. આમ તો આપણે ભેહું નું લેવેશ ખરી કે નહીં? લેવેશ નહીં, ઘરનો ઉછેર. ઘરનો ઉછેર. જો દૂધની ડેરી છે. હા, દૂધનો વ્યવસાય. દૂધનો જ વેપાર છે. દૂધનો વ્યવસાય. દૂધ ડેરી. ઘરની ડેરી. ગામમાંથી લ્યો. ગામમાંથી લઈ અમે. ડેરી આપણી ડેરીનું નામ શું છે? માહી. ઓલે અમૂલ. અમૂલ. અમૂલનું દૂધ અહીંથી અમૂલમાં જાય પાછું. અમૂલમાં દૂધ જાય. ત્યાં અમૂલમાં જો આ ઓલા કરેલાનો આવ દેખાડ. આવ દેખાડ. આ જો આ ગાભણા જો. જો આ ગાભણી છે. આ ગાભણા બધા. આ પણ ગાભણા. આ ગાભણા છે. આ બધા આ લાઈન બાંધી આખી છે કા? હા. આ જો આમ 2 લાઈનો, 1.5 લાઈન બાંધીની ગાભણી. ઓલી પછી 1.5 2 વર્ષ. હા, 12 મહિનાની. કોઈ 12 મહિના વરસથી. પછી તમે આમ વિડીયામાં આગળ બના રહેજો એટલે બેસ્ટ ભેહું દેખાડ્યું. ભેહું એવી, બળદું એવા. જો આ નાની છે આ બધી. નાની 12 મહિનાની. આ 12 મહિના, એના 12 મહિના ને કોઈ 10 મહિના. આ પડવાનું ભાવણ ભાવલ છે. હવે રામની માયો હવે બીજા. હવે પાછી વ્યાહ. આ જો 12 મહિનાની છે ભાઈ. જો જોઈ લ્યો. આ જબરિયું થાય એટલે પછી દેખાય. પછી આમ જો આ ખડ ભાઈ નેપિયર ખડ છે. કેટલા વીઘાનું છે? 5 વીઘાનું છે. જો આમ નેપિયર ખડ. તો આમ પછી 130 વીઘા કીધી? 115 વીઘા વાડી છે. 115 વીઘા વાડીમાં કોઈ દી ટ્રેક્ટરેથી વાવણી જ નથી કરી. ટ્રેક્ટરેથી ખેડવા જાય. ખેડી લઈ વાવણી નહીં. વાવણી નહીં. જો આમાં પછી ભેહું બાંધવાની, વખેડવાનું, ખેડવાનું. આ ભેહું બાંધવાનું દેશી તબેલો છે. પછી આમ વીઆઈપી બતાવશું હમણાં. ક્યાંક તમને વીઆઈપી પણ બતાવશું. જો લીમડા, ક્યાંક લીમડા ને એમ. હા, માથે વરસાદી હે. વરસાદના જ ભેહું દેખી ગયો એમ તો હુસનભાઈ. એના ભેહું અહીં એના સુમારભાઈ ભેહું જાજી હોય ને નથી વરસતો. બાકી હવે આવીએ ખરો, બળદું દેખીને આવીએ. પછી તમને ટ્રેક્ટર બતાવીએ. તમને એમ થતું એક ટ્રેક્ટર નહીં હોય. ત્યાં પડ્યું. કેવું છે આ ટ્રેક્ટર? આપણે આ જો આમ દેશી બનાવેલું હોય. આ ભેહું ને પવન પણ આવે. ખાલી બપોર હાટું જ છે. જો ટાઢારી આમાં તડકો ન લાગે. આખો જારી મારી પવન આવે ચારી બહુ. અને અહીંયા દેશી જો બંબુ નાખીને ઉપર બાજરાની છાર છે કા? તાલપત્રી માથે બાજરાની છાર. તાલપત નીચે જાર છે, એની માથે કપડું, એની માથે બાજરાની છાર. એટલે ભેહું તડકો ન લાગે? ના લાગે. જો આ પાતાળની પદમણીઓ હે ને એટલે એવા ના કે પાતાળની પદમણીઓ ને આમાં વીઆઈપી રાખો. પછી અહીંયા ટ્રેક્ટર પડ્યું. જો ટ્રેક્ટર બતાવી. તો પછી અહીંયા ભેહું બાંધી. કેટલું? આ 10 કી? અહીંયા 8 બાંધી. જો 8 ભેંસો અહીં બાંધી. વડલાની છે. અહીંયા રહેવાના ને એમ તો બધા છે. અહીંયા ટ્રેક્ટર પડ્યું. આમાં વાવવાની ઓયણી નથી. બાપ દાદામાં કોઈ લીધી જ નથી. અહીં જો હાથી બધા પડ્યા. વાં દાંતી પડી, પાંચીયું પડ્યું, અમાર પડ્યો. ઓયણી રાખી જ નથી.
એને કાંઈ વહીણી નથી રાખી. જો એમ ટ્રેક્ટર છે 49 હોર્સ પાવર નું છે કા ઓલું છે આપનું કેવું પાવર ટેક પાવર ટ્રેક્ટર છે. આ કેટલા વર્ષથી લીધું આપણે? આ 2006 માં આ 2006 માં લીધું એટલે સમજી લેજો 17-18 વર્ષ થયા. 17-18 વર્ષ થઈ 17-18 વર્ષ થયા તોય વહીણી નથી લીધી, ઓયણી લીધી જ નથી એમ વાવવા હેઠું નથી લીધી. પછી જો અહીંયા મકાન છે, ઓયણી લઈ ત્યાં રહેવાના મકાન. ત્યાં પાણી ઘટે ને ભેહું ને એટલે ટાંકો રાખ્યો. ટાંકો રાખ્યો, ગામનું પાણી આવે, ગામનું પાણી આવે ને ટાંકો ગામનું પાણી આવે. ટાંકો ભરી આવે એવા હાટું અહીંયા મકાન છે. આ મકાન એને કાંઈ મકાન છે ને જો અહીં પછી આ ડેલો છે. આ ડેલો આ આમ કલર બલર ને આમ જરાક સેટો બતાવું જો. એ વાખો વઈંડો તબેલો આમ જો તબેલો આ ભેહું ને તબેલો છે. આમ કલર બલર ને કમ્પ્લીટ કર્યા. અહીંયા મકાન છે. આ મકાનમાં ઈ જ છે. એમાં અહીંયા પછી અહીંયા જો આપણે 2 જોડું બેલડાની બતાવીએ. એક છોકરાય બેલડાના હે ને વાસડાય. છોકરા બે અહીંયા ઉભો કેમણા ગયા બીજો બીજો ક્યાં ગયા? એનો બીજો અહીં રહ્યો. આ જો વાછડા હે ને એ બેલડાના હે. જો અમારા રામ લખન હે ને એવા. પછી અહીંયા માટી બેલડા. શું નામ છે? આ સમીર સમીર. ઓલો શકીર શકીર ને સમીર. પછી આમાં તો અમને અને હું એમ ઓળખવો હોય તો ખબર ના પડે. જોઈ લ્યો ફૂફાટા નાખે કાંકરા. જો બે બાજુ મૂક. આમાં ઓળખવા હે તો કઈક ધ્યાન રાખવું પડશે. જો આવનો બાપ કઈ એ એના બાપા વશમાં ના બે એવા હોય ને કે બેલડા ને એમ કદાચ જોડવા કીએ તો હાલે આમાં હિન્દીમાં. બેલનું જાય. બેલડું છે. કેટલા આ કાકો ભાઈ હમણાં આ કાકા હે. આ કાકા તો જો જોઈ લે. આ કાકા આ કાકા શું નામ છે? હારુનભાઈ હારુનભાઈ. યુસુફ યુસુફભાઈ નામ પાસે પાછળ શું સાથ લાગે? રાજા રાજા. રાજા રાજામાંથી પાસે જાડેજા લાગે. પછી જાડેજા આમ બહુ જૂની પેઢી જૂની પેઢી જાડેજા જ છે. જો આમ છત્રી એટલે આ બડું દૂર રાખે. અમે ડીએનએ કરીએ એટલે તો આ હિન્દુ નીકળે. હું કહું ને અમારું ઓરિજિનલ અમારો દેહનો મુસલમાન નબળો ન પડે. આ બે કેટલા વર્ષના આપણે બેલડાના આ થયા 16 વર્ષ હોડ વર્ષ ના. જો એમ ઓળખવા હોય તો શું કરવાનું? ઓળખવામાં આ જરા કારો દોરો બાંધેલો હે કા એક ને છે અને માદડી હે અને નત કા. અને હજી મોટો દીકરો છે ઈ આ મારાથી જરા ઊંચો છે પણ દૂધ ભરવા ગયો ઈ દૂધ ભરવા દૂધ ભરવા ગયો એને કે મોટો છે એ દૂધ ભરવા ગયો. એનું નામ ઓસમાણ ગની ઓસમાન ગની હે નામ. હમણાં આવે હમણાં આવશે. પછી જો આ બેલડા નાનું નામ રાખ્યું કઈ આવનું નામ છે આ શું નામ છે બે? આ ઓલું નામ છે અમે મોરલી કહેતા હતા. મોરલી કહેતા. ઓ મોટાને મોરલો જ કયો તોય હાલે. મોરલો આ ભાવરી ભાવરી. એને જો આ બે પણ જોડવા છે બેલડાના. એને બેલડાના ના જો ભેહુની ગમાણ્યું કામ. એને આમ હરોહર ગમાણી બનાવેલી છે. 70 ભેહું છે. પછી બીજા દેખાડીએ હજી. જો આવી વસ્તુ રાખીએ તો કોઈક જોવા આવે. આ અમારે ત્યાંથી લગભગ 70-80 કિલોમીટર ફરીને આવ્યા. જોઈ લે. હા ધક્કો વસૂલ થઈ જાય અહીંયા આવીએ. હવે જો ભાઈ જો ગરધણી ન બોલાવે. હમણાં હું બાજુમાં જાઉં ને એટલે સકાટી મૂકીએ. જોઈ લે કાકા તમે જાઓ તો હમણાં આણ પાસે જાવ તો આ તમને દોડશે કે નહીં દોડે? ના દોડે એ તો. ના એ તો ઘરનાઓને જ નથી બોલાવતા. જો એમ ઘરનાઓને ગમે એમ કરે તો ન બોલાવે. હું બાજુમાં જાઉં ના તો દોડે. આ તો વાસી જા. અરે તકોમાં માર તકોમાં અરે જરા ગાછોડો ઢીલો કરો એટલે હું અંદર હા ગાછોડો ઢીલો કરો. બસ વિશે છોડી ગાછોડો નાખે ઢીલો કરો. ગાછોડો ઢીલો કરો. અને છોડી નાખે. જો ઊભા રહેજો. અમારા રામ લખન હે ને એમ આપણાથી સુમારભા વધી ગયા. બેન છોકરા બેલડાના આપણે બધું જ છે. એના સુમારભા આપડા જ વધી ગયા. ભાઈડા છાપનો વિડિયો ઉતારવાનો. મજા આવે એવરના કામ સુમારભા જો આપડા જ વધી ગયા કે છોકરા બેલડા ને રમભાઈ બધું બેલડા. આમ કે ભાભી ન સાંભળતા ને કીટ ના, ઈ ગામમાં હે પણ ગામમાં તો વાંધો નહીં. કોઈ વાંધો પછી વિડીયો જોવો તો વાંધો નહીં. કોઈ વાંધો નહીં બનાવો તમે. જો મેવારના કે બેસ્ટ જાંબા હે. અને હજી તો ખાલી બે દાયતે જ છે. ગાડામાં હાલે. એને ગાડામાં ને બધીમાં હાલે. એમ તો હાથીમાં ને એમ તો વિડીયો મોકલા હતા ને તાર બાપાએ મોકલા. હા તો એમ જો ગાડામાં ને બધીમાં હાલે. પગ બગ ને કઈ ઘટે નહીં. ઘોડા જેવા હે.
એને ઘોડા દેવા જોઈ લે. ઉતારતા જ રહેજો. જોઈ લ્યો. જો અહીંયા પાણી પીવાનું હે એને કુંડો હે એમ પાણી પણ ગરમ ન થાય ઉપર છપરા રાખ્યા છપરા. એને કે હિયારામાં ઠરે નહીં અટાણે પાણી તપે નહીં. હાલો ઉતાર. વયા જવાય. જોઈ લે હાલો આવો દો આવો દો. હાલ. જોઈ લે આમ ઉભા સોમારભાઈ ને હાથે બેલડાઓની માગ છે. વાસડા બેલડાના ને છોકરા બેલડાના. આમ તો જોડવા ગયા જોઈ લ્યો બે મોડલ બધા હરખા હરખા. એટલે ભાઈ તમે બે એક એક બરત પકડો તો હવે હવે બનાવી લ્યો. કાયો કાય આ વિડિયો આ બનાવો. આના છોકરાઓને પકડવા દે તો. રામભાઈ વિડિયો બનાવો. બે બહુ છે એક એક પકડો આમ. બે જણ એક પકડ. એક આકોર થી પકડ દે ભાઈ એક આકોર થી પકડ. બીજો કેમણો ગયો આમળો આવતો ને. આમ ભેગા ઉપર. આમળા કાઢ. પેશિયલ આના હારું તો આવ્યા. હા જોઈ લે આમ દીકરા બે લડાના વાસડા બે લડાના. રામ લખન એના આમ રામ લખન જ બધા જ નામ રાખવાનું જરૂર. એ ચારે ચાર નું ભગવાનની મહેરબાની. જો એમ ભગવાનની કે મહેરબાની છે એમ. આ તો જ આવે વાછડા ને છોકરા ન કરતા ના આવે. એમ તો જો કે દીકરા કરતા કામ દીકરીઓ જાદુ કરે. હા દીકરીએ કામ કરે હો. એને કે દીકરી આમાં ક્યાંય છે ભેહું નું ના હજી આગા પાછા થતા હે ચિંતા હે દીકરી ના થાય. આ તો હજી બાના કરી જતા હે બાબુ તાવ આવે ને કે મોરું જીવે એમ કરતા રહી કંઈક બાના જ કરતા હે. પછી કેટલું ભેહું આપણે 75 ભેહું માણા કેટલા રાખ્યા તમે આખો આમ જરાક ઉભો હે ઘરના 6 જણા બાકી કાંઈ નહીં. જો બધું નાખવા કરવાનું ધોવાનું અને 6 જણા. એક તો વહુ લાગે એક દીકરા મોટા દીકરાની વહુ છે કે એકના લગ્ન નથી કર્યા. એક હગાઈ કરી મોટો આવી ગયો. જો પછી અહીંયા બે હે એ એવા જ છે. એક હાંડના હે બેલડાના નથી પણ તો એમ દૂધની ગાડી વાળો આવ્યો હમણાં. એ મોટો માટી શું નામ છે ભૈયા? ઓસમાન ગનીભાઈ. એમ તો જાડેજા હા નામ બગાડી નાખે. દૂધ કેટલા કિલોમીટર ફરીને આવ્યો ભાઈ? કેટલા 7 કિલોમીટર આજુબાજુ 7. પછી ઘરે દેવા જવાનું ને લીટર ને 2 લીટર ને. જો શું ભાવ શું આવે આપણે? 60 ને 70 આવે. પછી આ બધા ઓલા વીઆઈપી ને દૂધ દે ને. જો આ બધા વીઆઈપી હાટું જ ભેહું રાખ્યું. એનું ભેહું આ બધી માણા મારવા જ રાખ્યું. ગાયું એકાદી હતી બે હમણાં નથી 9 ગાયું ઘરે રાખી દઉં પણ એ કે આ કોઈ દૂધ નો ખાતા આમ દેવા જાય. હા ધરાર મરી જવું ને પછી સુમાર ભાગે ગાયું દીધી 9 ગાયું હતી 11 12 લીટર ની. તો આ ઘરે દેવા જતા જ નથી ખાવું કે આપણે ભેહું ખાવું ને ધરાર મરી જવું તો શું કરે? જોઈ લ્યો એ ઓલા નહીં લઈ આવો જરાક. પછી આ બીજા બે એવા રાખ્યા. જો આ નાના ભાઈ ના હે જોઈ લ્યો રાખ્યા એવા લોટકાયા કઈ ઘટે નહીં. હાંબીડા ભાંગી નાખે પાછા ના પડે. જો એ કેવડા છે? આ ઓલાવથી 12 મહિના મોટા. આ 4 દાંતે છે. બબે દાંતે જ છે. ઓલા એ 2 દાંતે જ છે. એમ જોઈ લ્યો ફૂફવાટા નાખે છે. હા એ તો એવાર ને કોક ઠાવકા રૂપિયા જ વેચવાના ન કરતા અહીં હખ્યા છે. જોઈ લ્યો આવા બળદું રાખો ને તો થાય આપણે લગભગ ભાઈ 100 કિલોમીટર થાય એમ કાપીને આવ્યા. બળદું હાટું થઈને આવ્યા એને બળદું જોઈ લે. આકરો એવો થાય એક તો પાછા એમ ટૂંકી મોકલીએ ને જોઈ લે. ઓલો જોઈ લે. આ અમે બોલીએ ને ઈ વાંધો છે બીજો કઈ ના કે હું બોલું ને ઈ વાંધો.
ના એ અજય નાવ ને એને જ વાંધો હોય ના જ ભગવાને ભૂલો પડ્યો આવે છે આવે આમ કદાચ વરસાદી જો આમ વરહે ઘણો આવે આવને જોઈ જ નહીં આવે બળદૂન જોઈને આવશે બેનો બળદૂન જોઈને આવશે હજી તમે આમ વિડીયામાં બન્યા રહેજો આમ પછી હા ચાલુ જ છે કઈ કહેવાય ને કે વિડીયામાં બન્યા રહેજો એટલે હજી બળદું બતાવ્યું અને ભેહું બતાવશો આ મોટો વિડીયો થઈ જાય એટલે બાકી બળદું આપણે ગઈ આવ્યો ઓલા કેમ ઉભા છે જો જોતો જ ઉભા કહેવાય ને કે જોઈ લ્યો ઓલા આમ હવે આવી હવે જો હરખા ઉભા તું ગનિયા બેસી જા નીચે બેસી જા એટલે આવી ગયા બધા હવે હરખું જોઈ લે. જોતા બેઠો બરાબર આટો વચ્ચે તો બધે વાત હા જોઈ લે. સાઈડે જઈએ પપ્પા એ વિડિયો આખે દેશનો ને જો વિદેશ ઈવાર ના કે જોઈ લ્યો જો આવા બળદું રખાય તો કોક જોવા આવે નકર કાં તમારે મેં 2 કરોડ પડ્યા છે બેંકમાં હા જો આવું કોઈ ના આવે તમારા સબસ્ક્રાઇબર કેટલા નહીં કહેવાય ને કે આ કદાચ સુમાર બાપા 5 કરોડ પડ્યા હોય તો એવું ના આવું આ તો બળદું હતા ને એટલે આવ્યું આ 5 કરોડ હોય તો હા 5 કરોડ હોય તો ના આવે. 5 કરોડ ની મોટર લીધી હોય તો ના આવે એમાં હું મોટર લઈ લીધો જીવ એ બરકાયો જીવ હા આવ્યો ને કા જીવ છે લા. એટલે તમારું વન ફોન આવ્યો મેં કીધું ભાઈ અહીંયા કામ નથી તો બળદું જોવા તો આવવું પડે જોઈ લ્યો ચારે આમ ક્યાંક લગ્ન કરો છોકરાઓને તો જાનમાં લઈ જજો ને. તેથી જાનમાં જોડવાના છે આમાં ક્યાંક બાજુમાં રાખજો તો ગાડામાં પૂગી જાય હા છે ને, લગન આમાં ક્યાંક હે? છે બાજુમાં બાજુમાં હા, છે? બાજુમાં કેટલા કિલોમીટર હશે સર? જાય બસ 15 કિલોમીટર 15. 15 હા તો એને સલાહ તો આપણે ઢુકડું થાય ઢુકડું. અમે આવશું કેજો હા આવજો પાકું જાનમાં ગાડા લઈને જાય સસરાને કેજો ગાજર ને ગોતી રાખજો એને કે આ મહેમાનો જ આવશે બળદું જ આજે આવશે બળતું જાચા ઘોડા ને બળદું તો આવું છે ભાઈ કેવું પડે ને ગાડો એક ઘર રાખજો હા ગદમ ને ગાજર ને એમ. ઈ કઈ અમે લેતા આવીએ તમારું કઈ આ દાંડો ને કડક ના થાય તો આવું છે ભાઈ ઈવાર ને કે જો બળદું હોય ને તો કોક આવે આપણે આંગળે ને આવી વસ્તુ હોય તો આવે ને બેસ્ટ ક્વોલિટીના અને પછી કોઈ દી રાજાશાહી થી અટાણા સુધી ટ્રેક્ટરનું વાવણું જ ખેતરમાં નથી નથી કર્યું બોલો હું. એટલે આ ભેહું ને બળદું નાવા રીએ અને દેશી ખાતર થી વાળીને ધરો કરાવી દેશી ખાતર જ દેશી નાખવાનું ખાતર જ જો દેશી ખાતર જ નાખવાનું કારણ કે આ ધરો કરાવી દેવાનો 75 ભેહું ને હાથ બળદું હોય ને કાં 3 માં હાથ બળતું પછી હમણાં આગળ તમે વિડીયામાં બન્યા રહેજો 17 18 વર્ષ કે 25 વર્ષ 25 વર્ષ વાવણા 25 વર્ષ હાલેલો બળદ તમને બતાવશું ને હજી એમ થાય કે 10 વર્ષ ખેંચી જાય હજી 10 વર્ષ ઈ કાઢે દેશી છે દેશી પીઓ તો આવું છે અમે હવે જરાક હે ને આગળ ભેહું બતાવીએ અને આ બે જોડું સેલ કરવાની છે આ બે તમારે કોઈ ને રૂપિયા હોય તો આમ બાકી તો ઓલા રૂપિયા હોય તો 10 15 હજાર વાળા ફોન જ ન આ કરતા ફોન જ ના કરતા ફોન આના ના બાપુ કરે છે ને તો દેવાની એમ બે કોપીરાઈટ છે બે ઓલા આમ બાપ એક છે માં અલગ અલગ આ બે આ જોડવા બે બેલડા. અને છોકરાઓને ક્યાંય મેળ હોય તો આને- જોડવા છોકરીઓ આ કેજો રામભાઈ. હગાયું કરવી ને હે આ ઈ તો બે જોડવા છોકરીઓ હોય તો કેજો એક આમણો ઉભો એક આમણો ઉભો એના કે જોડવા હોય તો કેજો એટલે આપણે ટેન્શન નથી યાર બરોબર હે, હો. જોડું થઈ જાય બે એ જો છોકરીઓ હોય ને જોડવા અને આનું તો છે ને કહેજો. આનું મા બાપ નું આખું આપના ડિસ્ટન્સ મા બાપ ના ફોટા હા, એ તો આનો મને બાપ આપજો ને ઢાલ્યો. મા બાપ ના ફોટા નાખજો આનો બાપ ઢાલ્યો છે ઢાલ્યો હે કચ્છ નો ઓલો હા વાગડ નો વાગડ નો અને ઢાલ્યો માં છે લાખી લાખી જો એમ માન બધું છે હા એક જ માં લાખી હા. અને બાપ ઢાલ્યો માથે ભલે હાલો તો આમાં આગળથી વિડીયો